સૌપ્રથમ એજ્યુટર એપ ખોલવાની, ત્યારબાદ તેની અંદર નીચેની તરફ તમે જોઈ શકો છો ટુડેઝ વિશિસ લખેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું। ટુડેઝ વિશિસ ક્લિક કર્યા એની અંદર જેણે જેણે વિશ મોકલેલી છે એ તમે એની અંદર જોઈ શકશો। હવે આપણે કેવી રીતે ક્રિએટ કરવાનું, તો તેના માટે અહીં તમે પ્લસની નિશાની જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કરવાનું છે। પ્લસ ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ તેની અંદર વિશેષ શબ્દ છે એના ઉપર આપણે ક્લિક કરીશું। વિશેષની અંદર તમે જોઈ શકો છો ટુડેઝ ગુલાબ છે, તો તેના દ્વારા આપણે આજનું ગુલાબ ક્રિએટ કરી શકીશું। ત્યારબાદ ઉપરની એના ઉપર તમે ક્લિક કરશો ટુડેઝ ગુલાબની ઉપર, તો એની અંદર તમે ગુલાબ વિશે તમે તૈયાર કરી શકશો। કોઈનો બર્થડે હોય તો એ પણ તમે તૈયાર કરી શકશો। એકમ કસોટીમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હોય, કોઈ મહિનાની અંદર સૌથી વધુ હાજરી કોઈ બાળકની હોય, શાળામાં કોઈ સ્પર્ધામાં ફર્સ્ટ નંબર લાવ્યો હોય, આ રીતે અલગ અલગ વસ્તુ તમે આની અંદર બનાવી શકશો। તો આજનું ગુલાબ કેવી રીતે બનાવી શકે એ જોઈએ, તો ટુડેઝ ગુલાબ ઉપર આપણે ક્લિક કરીએ, એમાં વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ આપણે લઈ લઈશું। આ રીતે વિદ્યાર્થીનો ફોટો પાડી લઈશું। વિદ્યાર્થીનો ફોટો પાડી દીધા પછી વિદ્યાર્થીનું નામ લખીશું। ગુજરાતીમાં પણ તમે નામ લખી શકો છો। ત્યારબાદ સ્કૂલનું નામ અને વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે તે ધોરણ આપણે દર્શાવી શકીએ છીએ। અને પછી ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે આજના ગુલાબની આખી ફાઇલ તૈયાર થઈ જશે। તમારે કઈ ડિઝાઇન રાખવી છે એ ડિઝાઇન મુજબ તમે ફાઇલ બનાવી શકશો। આમાંથી કોઈ બી ડિઝાઇન તમે રાખી શકો છો, કોઈ પણ ડિઝાઇન આ રીતે। અને પછી તમે એને ડાઉનલોડ પણ કરી શકશો। ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરવું, શેર કરવું હોય વોટ્સઅપમાં તો તમે અહીંયાથી ડાયરેક્ટ શેર પણ કરી શકશો, સ્ટેટસમાં પણ મૂકી શકશો। તો આ રીતે આપણે આજના ગુલાબનું ક્રિએટ કરી શકીશું। ધન્યવાદ।